નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર પંથકમાં મહોરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શહીદ કરબલાની યાદમાં બનાવેલા તાજિયાનું જુલુસ શહેરમાં નીકળ્યું હતું. આ જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મહોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના ભવ્ય જુલુસ શાંતિપૂર્ણ અને કોમી એકતાના માહોલમાં નીકળ્યા. સમગ્ર શહેરમાં યા હુસેનના નારાથી ધાર્મિક વાતાવરણ સર્જાયું. પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થા જાળવવામાં આવી. શહેરના કસ્બાતીવાડ, હઝરત હલીમશાહ, દાતાર ભંડારી વિસ્તાર, અગજીવાડ, સેલારવાડ, કસાઈવાડ, તાળફળિયા સહિત વિવિધ વિસ્તારોમાંથી 18થી વધુ કલાત્મક તાજિયાઓના જુલુસ નીકળ્યા. જુલુસમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા અને શ્રદ્ધાભેર શહીદે કરબલાને યાદ કરી મહોરમ પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ સહિત નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું. કોમી એકતા, ભાઈચારાની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તમામ તાજિયાઓની પિરામણ નાકા ખાતે મોડી રાત્રે એકત્ર કરી પરંપરા મુજબ ઠંડા કરવામાં આવ્યા. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે નર્મદા નદીમાં તાજિયાઓનું વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, પાલિકાના સભ્ય જહાંગીર ખાન પઠાણ સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. હાંસોડ તાલુકા પોલીસે આભા ગ્રામ પંચાયત નજીક ખુલ્લી જગ્યામાં પત્તાપાનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અને પણવાઈ સુગરના ડાયરેક્ટરનો પુત્ર પણ જુગાર રમતા ઝડપાયો હતો. ભરૂચના હાંસોડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એને વસાવાને પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે જૂના ઉભા ગામની ગ્રામ પંચાયત પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તાપાનાથી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો. જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્ર કુમાર સુરેશ પટેલ, આશિષ પ્રાણજીવન પટેલ, મનહર અંબુ પટેલ, નિમેશ નરેન્દ્ર પટેલ, સિદ્ધાર્થ હર્ષદ પટેલ, લગીન બાલુ પટેલનો સમાવેશ છે. પોલીસ આરોપીઓ પાસેથી રોકડા 12,700, 3 મોબાઈલ ફોન 87,000, મોટરસાયકલ 30,000 સહિત કુલ 1,29,700 નો મુદ્દામાલ કબજે કર્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સિદ્ધાર્થ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર હર્ષદ પટેલનો પુત્ર છે. મોટા રાજકારણીઓના પુત્ર જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી છે. ભરૂચ શહેરમાં શહીદ કરબલાની યાદમાં બનાવવામાં આવેલા તાજિયાઓનો જુલુસ ભરૂચ શહેરના કતોપર બજાર વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ રીતે તાજિયાનું વિસર્જન થતા પ્રમુખ દ્વારા આ અંગે સૌનો આભાર માનવામાં આવ્યો હતો. ઇસ્લામ ધર્મમાં મહોરમ પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. કરબલાના યુદ્ધમાં સત્ય, ન્યાય અને ઇન્સાફ માટે શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસેન અને કરબલાના 72 શહીદોની યાદમાં દર વર્ષે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. અવસરે ભરૂચ શહેરના કતોપોર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, 4 રસ્તા સહિતના વિવિધ વિસ્તારોમાંથી 41 થી વધુ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા. હુસેનના નારાઓ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાયા. જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરતા લોકોમાં ભારે આકર્ષણ થયું. શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ અને અન્ય નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું. અંદાજે 100 જેટલા પ્રતિકાત્મક ઘોડાઓએ પણ જુલુસની શોભામાં વધારો કર્યો. અનેક લોકોએ રોજા રાખી ઇબાદત કરી. બીજી તરફ વહીવટી તંત્ર, પોલીસ અને નગરપાલિકા દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગ વ્યવસ્થાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. ધાર્મિક આસ્થા, પરંપરા અને સામાજિક સૌહાર્દનો અનોખો સમન્વય દર્શાવતો આ ભવ્ય જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. તારીખ 26/6/2026 રોજ ભરૂચ શહેરમાં મહોરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે કતલની રાત હતી ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે. આજે પણ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપ્રિય જુલુસ પૂરો કરીશું. ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે. સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકા આભાર વ્યક્ત કરે છે. દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ભરૂચ શહેર તાજા કમિટી ઉભા પગે આ 10 દિવસથી મહોરમ પર્વની સાથ સરકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક તાજા કમિટી અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિને પૂરો કરીશું. જય હિન્દ. અમદાવાદ એટીએસ દ્વારા બસમાંથી ઝડપી લીધેલી 8 કરોડ ઉપરાંતની ડ્રગ્સની ટેબ્લેટનો છેડો હવે અંકલેશ્વર સુધી લંબાયો છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે રાજ્યમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે લાલાંક કરી વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક લક્ઝરી બસમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 8.32 કરોડની કિંમત ધરાવતી પ્રતિબંધિત ડ્રગ્સની 2.8 લાખ ટેબ્લેટ્સ જપ્ત કરી છે. એટીએસના નાયબ પોલીસ અધિક્ષકને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનનો એક અને હાલ વલસાડના પારડીમાં રહેતો પરેશ પારસમલ જૈન લાંબા સમયથી પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓનો ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલું છે. બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવતા જાણવા મળ્યું કે 25 જૂનના રોજ
અંકલેશ્વરથી ન્યૂ મહાવીર મેડિકલના નામે અન્ય દવાઓનું બોગસ ટેક્સ ઇનવોઇસ બનાવીને એમાં ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં જથ્થો રાજસ્થાનના પાલી મોકલવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે એટીએસની ટીમે મોડી રાત્રે શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસ નજીક વોચ ગોઠવી બસ આવતા જ તેને આંતરી તલાશી લેતા પાર્સલમાંથી બોક્સ નંબર 6 મળી આવ્યું. બોક્સમાંથી પોઈડોલ 100 બ્રાન્ડ નામ ધરાવતી ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ 100 મિલીગ્રામની 2,08,000 ટેબ્લેટ્સ મળી આવી. તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹8.32 કરોડ આંકવામાં આવી છે. પરિજન અગાઉ પણ ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણેમાં કોડીન યુક્ત કફ સિરપના ગેરકાયદેસર જથ્થા સાથે એનડીપીએસ એક્ટ હેઠળ પકડાઈ ચૂક્યો છે. મે 2026 થી જૂન 2026ના માત્ર 2 જ મહિનામાં ટૂંકા ગાળામાં તેણે 25 જેટલા કન્સાઇનમેન્ટ દ્વારા કુલ 62.54 લાખ ટ્રામાડોલ ગોળીઓ ખરીદીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હતી. એટીએસ હાલમાં નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને અંકલેશ્વરથી ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય સોર્સની વિગતો મેળવવા વધુ તપાસ ચલાવી રહી છે. અંકલેશ્વરના સારંગપુર નજીક આવેલા યોગેશ્વર નગર પાસેના પશુના તબેલામાં આગ લાગી જતા એક ભેંસ દાઝી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ યોગેશ્વર નગરમાં રહેતા પશુપાલક મેલાભાઈ ભરવાડે પોતાના તબેલામાં પશુઓ માટે મોટા પ્રમાણમાં ઘાસચારાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. શનિવારે બપોરના સમયે અચાનક કોઈ અજાણ્યા કારણસર ઘાસચારામાં આગ લાગી. આગની જાણ થતાં મેલાભાઈ ભરવાડ તેમજ આસપાસના રહીશો દોડી આવ્યા અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો. જોકે ઘાસચારો અત્યંત જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી સમગ્ર જથ્થામાં પ્રસરી ગઈ હતી. જીઆઈડીસી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ કર્મીઓ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી. આગની ઘટનામાં તબેલામાં બાંધેલી એક ભેંસ દાઝી જતા પશુ ચિકિત્સકને બોલાવી તેની સારવાર કરવામાં આવી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. દ્વારકાથી દર્શન કરીને સુરત પરત જતા આંબલિયા પરિવારની કાર ભરૂચ નજીક કેરોદ પાસે એક્સપ્રેસ હાઈવે ઉપર ઉભેલા ટેલર સાથે ધડાકાભેર અથડાતા પિતા પુત્રના ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી હતી. સુરતના આંબલિયા પરિવારના 8 સભ્યો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આજે વહેલી સવારે સુરત પરત ફરી રહ્યા હતા. સવારે અંદાજે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તેમની ઇકોવાન ઉભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકોવાનનો આગળનો ભાગ સંપૂર્ણ ચકનાચૂર થયો. અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા પરિવારજનોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી અને રાહત બચાવ કામગીરી હાથ ધરી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં ગીતાબેન મનોજભાઈ આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજ આંબલિયાને મૃત જાહેર કરવામાં આવ્યા. અકસ્માતમાં મનોજ કલ્યાણ આંબલિયા, સૃષ્ટિ મનોજ આંબલિયા, સોનલ વિજય ઘુઘારી સહિત પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં ઇકોવાન ઉભેલા ટ્રેલરની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 2 સભ્યોના મોત અને અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આજના અતિ આધુનિક જમાનામાં પણ અને એઆઈ સહિતની ટેકનોલોજી વચ્ચે પણ ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં બહુરૂપી બનીને મનોરંજન કરવાની કલા નટવરભાઈ મહારાજે આજે પણ જીવંત રાખી છે. આજનો યુગ એટલે ડિજિટલ અને મોબાઈલનો યુગ. હાલના સમયમાં લોકો મોબાઈલ સ્ક્રીન પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણી જૂની પરંપરા અને લોકકલાઓ એક પછી એક લુપ્ત થતી દેખાઈ રહી છે. આધુનિકતાની દોડ વચ્ચે પણ ભરૂચ તાલુકાનું જૂના તવરા ગામ આજે પણ અપવાદ સાબિત થઈ રહ્યું છે. અહીં વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ ધબકતી અને યથાવત છે. જૂના તવરા ગામમાં છેલ્લા 35 વર્ષથી સતત એક પરંપરા ચાલી આવે છે. અહીં દર વર્ષે નટવર મહારાજ નામના કલાકાર આવે છે અને સતત 2 મહિના સુધી ગામમાં રોકાઈને પોતાના અનોખા બહુરૂપી વેશ દ્વારા ગ્રામજનોનું મનોરંજન કરે છે. સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે. વિવિધ દેવી દેવતાઓના પાત્રો, સંત મહાત્માઓના પ્રેરણાદાયી પાત્રો, નાટક અને નૃત્ય ગાનના મનોરંજક પાત્રો બાળકોમાં ભારે આકર્ષણ જમાવે છે. ગામના વડીલોથી લઈને બાળકો સુધીના તમામ લોકો આ કલાને મન ભણીને માણે છે. ભરૂચના નાનકડા ગામે સાબિત કરી બતાવ્યું ભલે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય, આપણું લોકજીવન અને આપણી પરંપરા કલાઓ જ સાચો આનંદ આપી શકે છે. નટવરભાઈ તારાજી પિતાજીનું નામ ને બહુરૂપી બહુ જૂની સંસ્કૃતિ છે. હા, કમસે કમ જ્યારે ફિલ્મો નથી એ પહેલાંની બહુરૂપીનું મનોરંજન બતાવી રહ્યા છીએ. હા, મહારાજ કેટલા વર્ષોથી બતાવો છો આ ગામમાં તમે? આ ગામના અંદર 35 થી 40 વર્ષ. અને ક્યાં તમારું મૂળ વતન? રાજસ્થાન. અચ્છા, કેટલો સમય લાગે છે આ બહુરૂપી ગામમાં ફરવા માટે? ઓછામાં ઓછી 60 દિવસ થાય આખા ગામના અંદર. અચ્છા. હા. અને કેવા કેવા વેશમાં તમે બહુરૂપી કરતા હોય છે? બહુરૂપીમાં દરેક અલગ અલગ પ્રોગ્રામ બતાવી રહ્યા છે. હનુમાનજી, રાજા ભરતરી, મહાકાલી માતાજીનો વેશ, ગણપતિ, દરેક પ્રોગ્રામો બતાવીએ છીએ. લાસ્ટ લેલા મજનુ, હા, ગુવાડીઓ. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર.
હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં હાઈવે ઉપર મુરાદી ચોકડી પાસે બે હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કેબિનમાં ફસાયેલા ચાલકને મહા મુસીબતે સુરક્ષિત કાઢવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર મુલત ચોકડી પાસે શનિવારે બે કપચી ભરેલા હાઈવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ. અકસ્માતમાં એક ટ્રકનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થતા ચાલક કેબિનમાં ફસાયો. બચાવ કામગીરી બાદ તેને સુરક્ષિત કાઢવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર મુલત ચોકડી પાસે હાઈવા ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત થયું હતું. બચાવ ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કેબિનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત કાઢ્યો. ત્યારબાદ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે વધુ સારવાર અર્થે ખસેડાયો. થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયમિત કરી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદારોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. અંકલેશ્વર ખાતે તપોવન આશ્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારો માટે પ્રશિક્ષણ સત્ર યોજાયું. સત્રમાં સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ જેવા વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આગેવાનોએ કાર્યકરોને પક્ષના સિદ્ધાંતો જન સુધી પહોંચાડી સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ 2026 ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓ માટે દર 3 વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગ યોજે છે.
અને આજે સમગ્ર ભારતભરમાં આવા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે. એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ ગયો છે. અને આગામી દિવસોમાં બાકી રહેલા મંડળોના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા અધિકારીઓ, હોદ્દેદારોનો પ્રશિક્ષણ વર્ગ ચાલુ છે. એ 29 તારીખ સુધી અવિરત ચાલુ રહેશે. આ તપોવન આશ્રમ એટલે નર્મદાના કાંઠે છે. સુંદર જગ્યા અને એક પવિત્ર વાતાવરણમાં આ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ આવી અને અલગ અલગ 7 વિષયોના સંદર્ભમાં આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. અને આ પ્રશિક્ષણ મેળવી અને કાર્યકર્તાઓ પોતાને આગામી દિવસોમાં અથવા એમને પોતાની કારકિર્દીમાં કઈ રીતે વર્તવું, વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ, અને એ ઉપરાંત ભાજપનો ઇતિહાસ, કાર્ય કરવાની પદ્ધતિ, સંગઠનની રૂપરેખા, સંગઠનની રચના, આવા અનેક વિષયો લઈને આ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે. અનુભવી અને સિનિયર આગેવાનો આ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું વક્તવ્ય આપી અને સમજ આપે છે. અંકલેશ્વર હાઈવે પર આવેલી નવજીવન હોટલ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઇકોને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક નવજીવન હોટલ સામે સુરત અંકલેશ્વર માર્ગ ઉપર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. ત્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત સર્જ્યા બાદ ઇકો કારનો ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો. પોલીસ ફરિયાદ મુજબ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા બાઉચંદ મગન વઘાસિયા અને તેમના મોટા ભાઈ બાબુ મગન વઘાસિયા બાઇક નંબર GJ05HL1423 પર ગલીટી ગામે મિત્રના ઘરે જઈ રહ્યા હતા. પરત ફરતી વખતે સાંજે આશરે 5:30 વાગે નવજીવન હોટલ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે સુરત તરફથી ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ઇકો કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાબુ વઘાસિયા અને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત થયું. જ્યારે બાઉચંદભાઈને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકામાં પરચેસ કોઓપરેટિવ એન્ડ સેલ યુનિયન 82મી સાધારણ સભા યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયન લિમિટેડની 82મી સાધારણ સભા એપીએમસી હોલ ખાતે ચેરમેન ભરત પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઈ. સભામાં વર્ષ 2025-26નો વાર્ષિક અહેવાલ અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલે યુનિયનની પ્રવૃત્તિઓની સમીક્ષા સાથે વિકાસલક્ષી સૂચનો રજૂ કર્યા. સંસ્થાના મેનેજર સબીર પટેલે આગામી સમયમાં કિફાયતી ભાવે ખાદ્ય તેલનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી. સભામાં સંસ્થાની કામગીરીની સમીક્ષા સાથે ભવિષ્યના વિકાસ માટે યોજનાત્મક ચર્ચાઓ પણ કરવામાં આવી. આ પ્રસંગે સહકારી આગેવાન કરશન પટેલ, વાઇસ ચેરમેન અજીત પટેલ, એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રવીણ પટેલ, પૂર્વ પ્રમુખ ઇકબાલ ગોરી સહિત મોટી સંખ્યામાં સભાસદો, વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર તાલુકા સંઘની આજે સાધારણ સભા હતી. એમાં નફો અને નુકસાન દરેક વસ્તુની ચર્ચા થઈ અને સભાસદો મિત્રો હાજર રહ્યા એટલા એમનો આભાર માનું છું. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેજ એન્ડ સેલ યુનિયનના સાધારણ સભા જે યોજાઈ હતી એમાં સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ સભાસદમાં જે રજૂ કરેલ આપણે બજેટ સહકારી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. તેમજ બીજા જે સૂચનો મળ્યા છે તે બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે. આગળ અમે જે કંઈક સંસ્થાને આપણે જે સૂચનો મળશે તમે કરવા બંધાયેલા છે ને એમાં ખેડૂતોનો અમે સહકાર માંગીએ છીએ. જે કંઈ અમે કામ કરીએ એમાં ખેડૂતોનો બી અમને સહકાર મળે ને આગળ અમે સંસ્થાને આગળ વધારીએ એ મારી. વાલિયા તાલુકાના ચંદરિયા ખાતે આદિવાસી સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બિરિસ્તાન પ્રદેશનું સમર્થન કર્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, આદિવાસી નેતા છોટુભાઈ વસાવા તેમજ મહેશ વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આદિવાસીના હિત, અલગ બલિસ્તાન જાહેર પ્રદેશની માંગ તથા 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આગામી વ્યૂહરચના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ચારે રાજ્યોના આદિવાસી સમાજને એક મંચ પર લાવી અલગ બલિસ્તાનની માંગને વધુ મજબૂત બનાવવા સરકાર ઉપર લોકશાહી રીતે દબાણ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં ગુજરાતની દારૂબંધી નીતિ ઉપર સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાતના દંભી દારૂબંધીના કારણે બુટલેગરોને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓનો જ ફાયદો થાય છે. મોરડામાંથી બનતું પરંપરાગત પીણું વિશ્વ સ્તરીય છે. જો પારદર્શક નીતિ અપનાવવામાં આવે રાજ્યને મોટી આવક થઈ શકે છે. આવકમાંથી કેજી થી પીજી સુધી મફત શિક્ષણ અને આરોગ્ય પૂરી પાડી શકાય છે. તેમણે આ અંગે આદિવાસી વિસ્તારમાં સરકાર તરફથી શિક્ષક અને પોલીસ તો પહોંચે છે પણ મૂળભૂત સુવિધા સુધી પહોંચતી નથી તેમ જણાવ્યું હતું. ચેતર વસાવાના કેસ અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ચેતર વસાવા ભાજપના ધારાસભ્ય હોત તો કદાચ તેમની આવી સજા ન થઈ હોત. જ્યુડિશરી સિસ્ટમનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યોનો તેમણે આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે બલિસ્તાન પ્રદેશની માંગ પણ દોહરાવી હતી. થોડા દિવસ પહેલા આપણા છોટુભાઈ વસાવા, એમના દીકરા મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, એમની સાથે મળવાનું બનેલું ગાંધીનગરમાં. એ વખતે છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે જે કંઈ બલિસ્તાની મુવમેન્ટ છે એને આગળ વિચાર કરવા માટે જે ટાઈગર સેના એમની ચાલે છે, એમનું હેડક્વાર્ટર જ્યાં અત્યારે એની મિટિંગમાં આપણે આ વાત કરી રહ્યા છીએ, તો મળવાનું થાય તો સારું. એટલે એ દિવસે આજે અહીં મળવાનું નક્કી થયેલું. એના અનુસંધાનમાં આવ્યા છે. દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું. એટલે વહીવટી વિકેન્દ્રીકરણ અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે. જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ બલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય. પેલું ગુજરાત 27 બેઠકોનું માલિક છે. બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં. અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને એ કે અમે એસેમ્બલીમાં આનો ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપીશું કે બલિસ્તાનની વાત જે કહી છે એમાં આની હિમાયતી છે. એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ઠરાવ કરો કે મત નહીં આપીએ. એવું રાજસ્થાનમાં તો 2 MP જીત્યા અને હમણાં ગઈ લોકસભામાં, એવું મહારાષ્ટ્રમાં પણ. તો એના લીધે આખા સમાજની અલગ દુનિયા. તમે આજે તમે બિહારથી અલગ પડ્યા પછીનો પ્રદેશ એનો વિચાર કરો. એરપોર્ટનું નામ બિરસા મુંડા એરપોર્ટ, ઝારખંડ આખું ઝારખંડ ટ્રાઇબલ બની ગયું છે. એનું ડેવલપમેન્ટ તમે જુઓ. તમે છત્તીસગઢ અલગ બન્યું, એનું તમે ડેવલપમેન્ટ જુઓ. હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ. તો જો અલગ બલિસ્તાન બને, ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્ર, ગુજરાતે તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે. એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે એવું માનીને અલગ બલિસ્તાન બને એનો હું હિમાયતી છું. આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર એ જરા દેખાય એવું હોય છે કે દેખાઈ આવે છે. જે તમે જે હાવ એવું લાગતું કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ગણાશે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષથી તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. ભરૂચની જળ શિક્ષણ સંસ્થાન ખાતે ઇન્ટરનેશનલ MSME ડેની ઉજવણી કરવામાં આવી હતી.
ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય MSME ડેની ઉજવણી રાખવામાં આવી હતી, જેમાં જૈનુલ આબેદીન સૈયદે જન શિક્ષણ સંસ્થાના સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ આત્મનિર્ભર ભારતની દિશામાં સરકારના આ મહત્વપૂર્ણ સ્કિલ ટ્રેનિંગ વિશેની માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ઇન્દિરાબેન રાજ, બોર્ડ મેમ્બરો, બહેનો, સ્વરોજગારી, હુનર અને સહાય જૂથો અંગેની માહિતી પૂરી પાડી હતી. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા હાકલ કરી હતી. MS યુનિવર્સિટી વડોદરાથી વધારેલા પૂજા પટેલ કે જેઓ ભરૂચની સૂચના ઉપર રિસર્ચ કરી રહ્યા તેઓએ બહેનોને આગળ વધવા, આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.